जय माताजी मित्रों અને જય વિહોતમાં તો ફરીથી આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। જો તમારા નાની ઉંમરમાં સફેદ વાળ થઈ જતા હોય અને તમે એનાથી હેરાન પરેશાન થઈ જતા હોય અને તમે ઘણી બધી ડાઈ લાઈન નાખી હોય, અઠવાડિયું તમે એક ડાઈ નાખો અને તમારા સફેદ વાળ થઈ જતા હોય તો હવે હું તમારા માટે એવો મસ્ત ઘરેલું ઉપયોગ લઈને આવીશું, એવી નેચરલી ડાઈ લઈને આવીશું કે આજે આપણે ઘરે જ બનાવવાની છે, 1 પણ રૂપિયાના ખર્ચા વગર। તો માત્ર એક અહીંયા આપણે બટાકો લઈ લીધો છે। આ બટાકો તમારા સફેદ વાળને હંમેશાની માટે ગાયબ કરી નાખશે। તો આજે આપણે બટાકાથી જ ડાઈ બનાવવાની છે અને જો તમારા સફેદ વાળને ગાયબ કરશે અને જડ મૂળમાંથી તમારા કાળા વાળ આવવાનું ચાલુ થઈ જશે। તો આજે આ બટાકાથી જ આપણે હેર ડાઈ બનાવવાની। તો આજે આપણે બટાકાથી ડાઈ બનાવવાની છે, તો મારી સાથે વિડીયોમાં બનાવી રહ્યો। વિડીયો તમે કયા ગામથી જોવો છો એ કોમેન્ટ કરજો તો હું તમને થેન્ક યુ કહી શકું। તો આજે આપણે બટાકાથી હેર ડાઈ બનાવવાની છે। જો તમે વિડીયો અધૂરો મૂકી દેશો તો તમને ખબર નહીં પડે કે બટાકાથી ડાઈ બનાવવાની છે, એની અંદર કઈ કઈ વસ્તુ નાખવાની છે, તો એનાથી હેર ડાઈ બનશે। તો તમે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો પૂરેપૂરો જોવો, વિડીયોમાં બનાવ્યો। તો આજે આપણે બટાકાથી મસ્ત ડાઈ બનાવવાની છે, આનાથી તમને કોઈ નુકસાન નથી થવાનું। તો ચાલો આપણે ડાઈ બનાવવાનું ચાલુ કરીએ। તો અહીંયા મેં એક લઈ લીધે છે ડીશ, અને જો તમારી કંઈ મિક્સર હોય તો તમે બટાકાના નાના કકડા કરી એને મિક્સરમાં પણ તમે જ્યુસ કાઢી શકો છો। અહીંયા મેં આવી છીણી લીધી છે, એનાથી આપણે બટાકાના છીણી નાખવાના છે। તમારે જો વાળ લાંબા હોય અને જો ખરતા હોય, એની સમસ્યા રહેતી હોય, સફેદ વાળની સમસ્યા હોય તો તમે બટાકો વધારે માત્રામાં લે અને એનું પણ જ્યુસ તમે વધારે બનાવી શકો છો। મારે અહીંયા આટલા બટાકાની જરૂર હતી એકની, એટલે મેં એક બટાકો લઈને છીણી નાખે છે। તો આપણે જે બટાકો લીધો છે ને એને પૂરી તરફથી આપણે છીણી નાખવાનો છે અને એનું કાઢવાનું છે આપણે જ્યુસ। તો અહીંયા મસ્ત રીતે આપણે બટાકાને છીણી નાખ્યો છે। તો હવે એને તમારે શું કરવાનું છે, કે આવી રીતે તમારે લોખંડની જ કઢાઈ લેવાની છે, કે લોખંડની કઢાઈમાં આયરન હોય ને એટલે આપણે ડાયનો કાળો કલર મળશે। એટલે તમારે બીજા કોઈ પણ વાસણમાં નથી લેવાનું અને આને નહીં તમારે ગરમ કરવાનું કે નહીં તમારે કોઈ ગરમની પ્રોસેસ કરવાની। તો આને આપણે શું કરવાનું કે આવી રીતે લોખંડની કઢાઈ લઈ લેવાની અને તમારી કાને આવો કોટનનું કપડું હોય કે રૂમાલ હોય એ અંદર નાખી અને જે આપણે બટાકો છીણ્યો હતો ને એ આની અંદર નાખી દેવાનો છે અને આપણે બટાકાનો રસ કાઢી લેવાનો છે। જોઈ લો આવી રીતે બધા બટાકાનો આપણે એક બટાકો નીચ્યો હતો એનો મસ્ત રસ નીકળી ગયો છે, પણ તમે વિડીયોમાં બનાવી રહ્યો, વિડીયો પૂરેપૂરો જુઓ તો તમને ખબર પડશે કે આજે આપણે બટાકાની ડાઈ કેવી રીતે બનાવવાની છે। મસ્ત બટાકાનો રસ કાઢી દીધો છે અને એની અંદર હવે શું નાખવાનું છે, આપણે નાખવાનું છે લીંબુ। જો તમે બટાકાનો રસ તમારો વધારે હોય તો 2 બટાકા લીધા હોય તો એની સંગાત તમારે 2 જ લીંબુ લેવાના છે। અહીંયા મેં 1 બટાકો છીણ્યો છે એટલે 1 લીંબુનો રસ નાખી દેવાનો છે। તમારે વધારે માત્રામાં બનાવો અને તમારે એક વાતનું ધ્યાન રાખવાનું કે તમે જ્યારે લીંબુ મય નીચોવો ત્યારે આના બિયા આવવા જોઈએ નહીં। તો તમે ગળણીની મદદથી પણ નીચવી શકો। અહીંયા હું આવી રીતે અહીંયા લીંબુનો રસ આપણે પાડી લેવાના છે। તો આપણે અડધી ફાળનો રસ પાડ્યો અને બીજી પણ લીંબુની ફાળ લઈ લઈશું અને એનો પણ રસ આપણે તો જોઈ લો આપણે લીંબુનો રસ અને બટાકાનું જ્યુસ જે નીકળી છે એને બરાબર આપણે આવી રીતે મિક્સ કરી દેવાનું છે। અને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જાણે તમારે ડાઈ બનાવવાની થાય ને તો આવી લોખંડની કઢાઈમાં જ બનાવવાની, નહીંતર તમારે જે લોખંડની કઢાઈમાં આયરન છે ને એના લીધે કુદરતી તરીકેથી આપણી ડાઈ કાળી થઈ જશે। અને હવે આની અંદર શું શું નાખવાનું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। તો અહીંયા મેં લઈ લીધો છે ત્રિફળા પાવડર। આ પાવડર તમે ગાંધીની દુકાને જશો તો તમને આ પાવડર મળી જશે। તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ડાઈ બનાવી છે, બટાકાનો લીંબુનો રસ લીધો એનીમાં તમારે ત્રિફળાનો પાવડર તો નાખવાનો છે। જેમ કે જો તમારા ખરતા વાળની સમસ્યા હશે ને અને તમારા વાળ જો વધતા ન હોય અને દિવસે દિવસે તમારા વાળ ઉતરવા માંડતા હોય અને તમને સફેદ વાળની બહુ જ સમસ્યા રહેતી હોય ને તો એના માટે આજે હું તમારી માટે મસ્ત ડાઈ બનાવું છું। તો તમારે બટાકાનો રસ લઈ લેવાનો, લીંબુનો રસ લઈ લેવાનો અને એની અંદર આપણે 1 ચમચી ભરી અને આ ત્રિફળાનો પાવડર નાખી દેવાનો છે। તો અહીંયા આપણે ત્રિફળાનો પાવડર લઈ લીધો છે તો તમારે 1 ચમચી ભરીને આની અંદર નાખી દેવાનો છે અને એ નાખ્યા પછી તમારે આની અંદર બરાબર હલાવતા જવાનું છે જેથી બધો આપણે જે બટાકાનો રસ હતો, લીંબુ અને ત્રિફળા પાવડર એ મિક્સ થઈ જાય અને એનો બધાનો એક રસ થઈ જાય અને એનું મિશ્રણ છે ને એ બધું એક સરખું થઈ જાય એવી રીતે આપણે હલાવવાનું છે। અને આની અંદર હજુ કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। જો તમે આવી રીતે ડાઈ ઘરે બનાવીને નાખશો તો આનાથી નહીં તમને માથામાં નુકસાન થાય કે નહીં આંખોએ નુકસાન થાય કે નહીં તમને હોજા આવે કે નહીં તમને ખંજવાળ આવે।
આનાથી એકદમ તમારા કુદરતી તરીકેથી કાળા વાળ થઈ જશે અને તમારા મહિના 15 દિવસ તો તમને કાળો વાળ જોવા નહીં મળે, એટલો બધો આનો ઘાટો કલર આવશે ને તો તમારા માથામાં મહિનો 2 મહિનાનો કલર રહેશે અને તમારે જાણા ડાય બનાવવાનું થાય ને તો તમારે આવી રીતે ડાય બનાવી નાખવાની છે. હવે તમારે કેમિકલવાળી ડાયથી તમને છુટકારો મળી જશે અને આપણે આવી રીતે કઢાઈમાં ડાય બનાવવાની છે. એટલે તમારા જો વાળ વધતા નહીં હશે તો આ ડાય નાખવાથી વાળ વધશે, વાળ ખરતા હશે એનામાં તમને રાહત મળી જશે, સફેદ વાળથી પણ છુટકારો મળશે. અને અહીં લઈ લીધો છે મેં આમળા પાવડર. તો તમારે આમળા પાવડર અને ત્રિફળા પાવડર તો બે હંમેશા નાખવાના જ છે. તો આપણે 1 ચમચી ભરી અને આ આમળા પાવડર લઈ લઈશું અને આપણે જેમ મિક્સ કરીશું એ રીતે ફરીથી આપણે એને મિક્સ કરી દેવાનું છે. આમળા પાવડર છે અને ત્રિફળા પાવડર એ તમારા વાળનો ગ્રોથ વધારી દેશે ને એકદમ ચમત્કાર તમારા ચમકી જશે ને એવા મસ્ત તમારા રેશમ જેવા વાળ કરી નાખશે. તો બધાને આપણે હલાવી અને એક મિક્સ કરી દેવાનું છે અને તમારે શું કરવાનું છે આને બનાવ્યા પછી કમ્પ્લીટ કે તમે આવી રીતે બટાકાનો રસ કાઢી લો, લીંબુનો રસ, ત્રિફળા પાવડર અને આમળા પાવડર આવી રીતે તમે એને મિક્સ કરી દેવાનો. જો મસ્ત આપણે એક બધો પેસ્ટ બની ગયો છે, મસ્ત ડાય બની ગઈ છે. અને તમારે શું કરવાનું છે હવે કે ડાયરેક્ટ તમારે નાખવાની નથી. જાણે તમારે ડાય બનાવવાનું મન થાય તાણે તમારે આવી રીતે ડાય બનાવી દેવાની અને આને કમ્પ્લીટ 2 દિવસ તમારે ઢોકીને મૂકી દેવાની છે. તમે આ લોખંડની કઢાઈમાં આ ડાય ઢાંકીને મૂકી દેશો એટલે કઢાઈનું આયરન છે ને એ બધું જ આપણે જે ડાયમાં મળી જશે ને એકદમ આપણી ડાય છે ને એ કાળી કુદરતી તરીકે છે થઈ જશે. તો ચાલો મળીએ 2 દિવસ પછી આપણે આ થાળીને ઢોકીને મૂકી દઈશું. તો મિત્રો કમ્પ્લીટ આપણે ડાય ઢાંકે આપણા 2 દિવસ થઈ ગયા છે અને આપણે આપણી ડાય કેવી કાળી થઈ છે એ પણ હું તમને બતાવી દઉં. તો જોઈ લો આપણી ડાય ઢાંકે 2 દિવસ થઈ ગયા. જે આપણી કઢાઈની ચોફેર ચોટી હતી એ બધી જ એકદમ સુકાઈ ગઈ છે. જોઈ લો એકદમ આપણી ડાય સુકાઈ ગઈ છે અને કુદરતી તરીકેથી આપણી ડાય કાળી થઈ ગઈ છે. જોઈ લો મસ્ત અને એકદમ કાળી અને ચીકણી ડાય બનીને રેડી થઈ ગઈ છે. અને આ ડાય જો તમે વધારે માત્રામાં બનાવો છો તો તમારે જો ઉનાળાનો સમય હોય અને આ ડાય બનાવીને જો તમે બહાર રાખશો ને તો તમારી ડાય બગડી જશે. પણ જો તમે ઉનાળાના સમયમાં આને બનાવો અને તમારે રાખવી હોય તો તમારા ફ્રીજમાં મૂકી દેવાની છે. જોઈ લો એકદમ ચીકણી અને જોરદાર ડાય બની છે. આનો કલર પણ હું તમને બતાવી દઉં. જોઈ લો એકદમ મસ્ત કલર આવી ગયો છે. તો આ ડાય નાખવાનું તમારે થાય તો તમારે કમ્પ્લીટ કોળા વાળ રાખવાના છે, માથામાં તેલ હોવું જોઈએ નહીં. તો તમે કોળા વાળમાં આ ડાય નાખશો અને ડાય નાખવાની કેવી કે તમારે અંદરથી ડાયને ભરવાની છે. તમે મૂરોમાં આ ડાય નાખશો ને તો જ આનો કલર તમારા માથામાં આવશે ને. અહીંયા જોઈ લો કઢાઈ આપણી એકદમ કાળી એકદમ થઈ ગઈ છે. જોઈ લો અને ડાયનો પણ એટલો જોરદાર કલર આવી ગયો છે. અને નાખ્યા પછી કમ્પ્લીટ તમારે 2 થી 3 કલાક માથામાં રાખવાની છે. અને અતિ ઉત્તમ જો તમે રાત્રે માથામાં આ ડાય નાખીને સૂઈ જશો કે આ માથામાં તમે કોથળી પહેરી દો કે કાપડું બાંધી દેવાનું છે અને આ ડાય નાખશો તો એનો કલર તમને 100% આવશે અને આ ડાયથી તમને કશું જ નુકસાન નહીં થાય. નાખ્યા પછી તમારે ધ્યાન રાખવાનું કે 2 થી 3 કલાક તમારે આના માથામાં રાખવાની છે. જો તમારા સફેદ વાળ હશે ને એ તો ગાયબ થઈ જશે ને કુદરતી તરીકેથી કાળા વાળ આવવાનું ચાલુ થશે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહોતમાં. બાય બાય.